अध्यक्ष साहेब श्री शंकरभाई चौधरी साहेब। बोलो संत शिरोमणि संजय महाराज की चलो वंदनीय बापजी જેમણે શ્રીમદ ભગવદ્ ગીતા ની આરાધના કરી છે અને આજે આપણા બધાની વચ્ચે બેસેલ આમ તો અહીંના જ અને આમ તો રાજસ્થાન ને બધું આપણા રાજસ્થાન ને ગુજરાત અલગ નથી તો બાપજીના ચરણોમાં વંદન। આપણા સંસ્થાના પ્રમુખ માન્ય શ્રી આંબાભાઈ, આપણા આગેવાન માન્ય શ્રી ડીડીભાઈ રાજપૂત, આપણા રાજવી અને સિનિયર લીડર માન્ય શ્રી અર્જુનસિંહ બાબુ, આપણા કનુભાઈ મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ, અજયભાઈ બદલના આવી ગયા વકીલ અષ્ટમભાઈ, બધા તમામ જ્ઞાતિ સમાજમાંથી ઉપસ્થિત સૌ આગેવાનો, ભુવાજી અને મારા નાઈ સમાજના વંદનીય વડીલો, યુવાન। આમ તો કાર્યક્રમ આપણો આવતીકાલનો છે, પણ આવતીકાલે મારે એક દિલ્હીમાં કાર્યક્રમ આવ્યો ને તે જવું પડે એવું કાર્યક્રમ છે, એટલે મારે અંબાભાઈને મેં વાત કરી કે હું કદાચ તમારે રજા આપવી પડશે। મેં કીધું કે હવે તો નક્કી કર્યું એમાંથી રજા મળતી નથી, એટલે તમારે આગલા દિવસે તમારે આવવું પડશે। મેં કીધું એ તમારું મંજૂર છે, હું આવી જાઉં છું અને આ પ્રસંગમાં તો તમારા સમાજના સૌ વડીલોનો અને દર્શનનો પણ લાભ મળ્યો। સમિતિના સૌ સભ્યશ્રીઓએ પણ મારું સ્વાગત કર્યું। પાઘડી અને ખેસ બનાવતી કેટલો ભાવ અને પ્રેમ બધાનું હું સમજી શકું છું કે આ તમારો પ્રેમ ને લાગણી એને અનુકૂળ થવા માટે પ્રયત્ન કરીશ। પહેલી વાત, સમાજમાંથી આપણા પ્રમુખ શ્રી અવતરણ છે, આપણા પ્રમુખ શ્રી આંબાભાઈ એમણે મારી પાસે થોડી વાત કરી કે અહીંયા લાઇબ્રેરી બનાવી છે અને નાઈ સમાજનો તમારો હક થાય છે, સમાજનો હક થાય છે અને તમે બાકી તમારો અધિકાર છે, એટલે અમને કીધું એ પછી મેં કીધું નહીતર નેતાઓમાં એવું હોય કે જે માગે ને એમાંથી થોડુંક પછી તમે આટલા નહીં થાય આટલા અડધા કરશું। મને બાબા મેં એટલે પણ જકીર આપી માંગ્યું હતું, પણ મને લાગ્યું કે ના, તમે આ સમાજ વતી બાબા વાત માંગે છે, સમાજના કામ માટેની વાત કરે છે, તો એક પૈસો મારાથી ઓછો કરાય નહીં। તમે 11 લાખ કીધા, હું 11,11,111 વ્યવસ્થા આપણે સમાજમાં લાઇબ્રેરી માટે આપણે દીકરા દીકરીઓ ભણીને આગળ વધે એના માટે થતું હોય એનું મને ગૌરવ છે, મને એનો સંતોષ છે। અમે ગમે ત્યાં કઈ માંગી નથી શકતું, તો અંદરનો ભાવ હોય ને ત્યારે જ થાય, એટલે હું ભાવ સમજી શકું, તમારો ભાવ સમજી શકાય છે અને એટલા માટે આ કામ જે કર્યું છે એને આગળ વધારો। છાત્રાલયમાં પણ જ્યાં પણ કોઈ બંધ સામે કે એવી કોઈ આવે તો મને પ્રપોઝલ હોય તો અમે મૂકશું, એમાં પણ મારાથી કરી શકે એમાં મદદ કરીશું। અને એના સિવાય પણ તમને લાગતો હોય કે સમાજના દીકરા દીકરીઓ ભણીને આગળ વધે એમાં કંઈ પણ કરવા જેવું લાગે તો આજના પ્રસંગે હું આવ્યો છું અને આપ સૌને કહું છું એના માટે લાગણી એને સમજી શકાય છે અને મારા માટેનો તો પ્રેમ ભાવ તમારો ખૂબ રહ્યો છે, સમાજનો પ્રેમ ભાવ ખૂબ રહ્યો છે અને તમે બધાનો જે પ્રેમ ભાવ ને લાગણી છે એ પ્રેમ ભાવ ને લાગણી માટે તમે જે કરો એનાથી હવાયું કામ કરવાની મારી તૈયારી, એના માટે મારી તૈયારી રાખવી પડે। આ સંસ્થા માટે કરીને પણ ખૂબ મહેનત કરી કહેવાય। જાહેર જીવનમાં બેઠેલા લોકો જયારે એવો વિચાર કરે, રાજકીય પાર્ટીમાં અલગ અલગ ગમે તે બેઠા હોય, પરંતુ સમાજમાં શિક્ષણનું કામ બને। આ થરાદનું જે સંસ્થા બની છે એ માત્ર કોઈ એક તાલુકાની નથી, હવે તો તમારો થરાદ જિલ્લો આપણો બન્યો છે, તો આ સંસ્થા જે તમારી થઈ આખા જિલ્લાની સંસ્થા છે
અને હું માનું છું કે ઉત્તર ગુજરાતમાં કદાચ આવડી મોટી સંસ્થા નાઈ સમાજમાં નહીં હોય એવડી મોટી સંસ્થા તમે ઊભી કરી. તો આ કામ બહુ મોટું કામ છે. બીજું, આમાં રહીને દીકરા દીકરીઓને તમને પહેલા ગણતરી કદાચ આમાં બી એવી હશે કે અહીંયા ભણશે 10મું 12મું કોલેજ જશે, પણ હવે એટલું નહીં રહે. અહીંયા જે ગાંધીનગરમાં કે ગાંધીનગર સિવાય પણ બહાર દિલ્હીની અંદર ઇન્સ્ટિટ્યૂટો હોય એમાં શિક્ષણના ઇન્સ્ટિટ્યૂટ મારે થરાદમાં ઉભા કરવા. અહીંથી છાત્રાલયમાં રહીને જે દિલ્હી જઈને દિલ્હીના છાત્રાલયમાં રહેવું પડે, લાખો રૂપિયા ખર્ચવા પડે, ત્યાં જે વ્યવસ્થા થતી હોય એવા શિક્ષણના સંકુલો ભવિષ્યની અંદર આપણા થરાદના આંગણે કરવા માટેનું આયોજન મારા મગજમાં છે. અને એ કામ જયારે તૈયાર થશે ત્યારે ત્યાં આપણે કદાચ લાખો કરોડો રૂપિયા ખર્ચીને આપણે ન બનાવી શકીએ દિલ્હીમાં કે ગાંધીનગરમાં આવડું મોટું ભવન ને આવડી વ્યવસ્થા, પણ આ તમારું ભવન જે બની રહ્યું છે એમાં રહીને આપણા દીકરા દીકરીઓ આ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરીને આગળ વધી રહ્યું છે. એટલે આ ખૂબ મોટું તમે અગોતરું કામ કર્યું છે. અને જિલ્લો બને ને એ જ વરાળની અંદર છાત્રાલયનું અહીંયા આગળ લોકાર્પણ થઈ જાય, સૌથી હોશિયાર તો તમે કહેવાય. તમને બધાને અભિનંદન, સમાજને તમને અભિનંદન, તમારા આગેવાનોને બધાને અભિનંદન આપું છું કે આ બહુ બહુ જોરદાર કામ તમે બધાએ કર્યા. હા તો તમે પહેલો ગારાણાનો કહેવાય ને એવું તમે શિક્ષણના કામની અંદર સૌથી પહેલું કામ તમે કર્યું છે. તો ખૂબ હૃદયથી તમને અભિનંદન. બીજું, સમાજના આગેવાનો વડીલો છો ત્યારે કહું છું, ગામની અંદર કોઈ 2 ઘર હોય, કોઈ 5 ઘર હોય, પણ તમારે જ્યાં બેઠા હોય ત્યાં તમને એવું ભાવ હૃદયની અંદર રહેવો પડે. ભલે આપણું 2 ઘર હોય, 5 ઘર હોય, પણ આપણો શંકરભાઈ આપણા મને આ ભાવ કાયમી રાખવો મનની અંદર. અને મારા મનનો ભાવ પણ આ જ છે. જ્યાં પણ જ્યારે પણ જરૂર લાગે ત્યારે સરકાર તરીકે અમારાથી એમ નથી કહેતા કે આપણા તારા તમે નીચે લાવી દઈશું, પણ અમારાથી જેટલું બનતું હશે, ભગવાને અમને જે બુદ્ધિ શક્તિ આપી છે તમારા માટે કામ કરવામાં અમને આનંદ થશે, એનો અમને આનંદ થશે. આટલી જ વાત. બાકી તો જે કંઈ હોય તમે કહેજો. ખૂબ રાજીપો કાલે આવ્યો તો ખૂબ મને હજુ વધારે હરખ થયો, પણ સંજોગ એવો થઈ ગયો કે મારે ત્યાં જવું જ પડે એવું હતું. અને આજે સારું છે, બાપજી પણ આજે પધાર્યા અને દર્શનમાં આજે લાભ થઈ ગયું. અને સમગ્ર સમાજના વડીલો હું જોઈ રહ્યો છું, આટલા બધા આગેવાનો ગામ બજારે તો મોટા હોય, પણ એક આગમતા આટલા બધા ભેગા કરવા ને કોનાની આંકડે બાંધો તો ના આવે ને એવા આગેવાનો આગળ બધા ભેગા થયા છે. તમને બધાને અભિનંદન. મને તમારી શક્તિની ખબર છે, મને તમારી શક્તિની ખબર છે. હા હા ત્યાં થઈ ખેતરમાં શેક ત્યાં આવ્યા હતા આપણે. અભિનંદન તમને. હા, પણ મેં ધારે બેઠા નથી ઘણા એ હાથા તમે. સેવા બહુ આવી ગયું બધું. સારું સારું સારું. સમાજની વાતો સમાજ પર રાખજો. તો આપણે બધા ભેગા થઈને આમાં છે ને, छोटे मन से कोई बड़ा नहीं होता, टूटे दिल से कोई खड़ा नहीं होता. મને મોટું રાખ્યું બધા, દિલ પણ મોટું રાખ્યું બધા. મોટા દિલ રાખો ને સમાજ હોય ને, આમાં શું છે, બીજું સમાજનું કોઈ સારું કામ કરતા હોય ત્યારે મોટી આમ આંગળીઓ નાની મોટી હોય, પણ મોટી મળે બધી આંગળીઓ ખરવી દઈ અને ભેગી થાય એ તમારી તાકાત થાય. તો આ તમારી તાકાત છે. બસ આ તાકાત બધા ભેગા મળીને રાખ્યો. તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ શુભકામનાઓ. આ વિકાસના કામો જેટલા થાય છે એનાથી એમ બધે રાજીપો છે. તમને બીજા દરેકે દરેક સમાજમાં કહું છું, આ કોઈ બદલાય છે ધ્યાનમાં છે બધું. આ દિલ્હીનું કચ્છું થઈ ગયું દરેક વાત થાય. તમને બધાના હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને પહેલા દિવસની શેખ ત્યાં ગેળાની બાજુમાં ત્યાં કયું કામ હતું કીધું હતું? ગેળામાં ક્ષેત્રમાં મળ્યા હતા અને ત્યાં ભેગા થઈને તમે રાખ્યું ને 11 સુધીમાં 8:30
ભલે આભાર તમારો બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ